ઠાકોરજીને જગાવવાના હતા. એટલે મને કે લાવ હું તને બધું તૈયારી કરી દઉં, એટલે તારે એ કંઈક મારી ભેગું દવાખાને અવાય. ત્યારે ગાડી ચલાવતી હતી. મેં કીધું સારું. તો અંદર જળ હતો ને, તો એ ઓલા ગેસ ઉપર ગરમ કરવા ગયા. મને કે તું પાત્રને ગરમ કર્યા વિના વાપરે છે? ખોટું તો સેવામાં ના બોલાય ને. મેં તો અમે તો લૂછી નાખીએ, બાકી તપાવતા નથી. મને કે આ સેજ જળ અંદર હોય અને તારું ધ્યાન ન હોય, અંદર દૂધ પધરાવીએ. એક તો આપણે આટલી કટોરીમાં ધરતા હોઈએ, આપણે આટલા મોટા ગ્લાસમાં કે પીતા હોઈએ, આપણે આટલા મોટા વાડકામાં પીતા હોઈએ, પણ ઠાકોરજીની તો વાડકી જુદી જ હોય. એને એટલું જ પીવાનું, વધુ જોઈતું હોય તોય મળે. તો બેટા આ જળ અંદર આટલું હોય ને, અંદર તું દૂધ પધરાવ ને, એ દૂધ મોડું પડે કે ન પડે? મેં કીધું પડે. આ જળ તમે આ પાણીથી ને આ હોય તો આ ઉપર ટાંકાનું પાણી દૂધમાં ગયું કે નહીં? મેં કીધું હા. કેટલા પ્રભુના તત્સુખનો વિચાર. આપણે આવું બધું નથી કરે. અને આજની તારીખમાં આપણે લૂછીએ છીએ. તમે બધા લૂછો જ છો ને, તપાવતા તો નથી જ. તો પુષ્ટિ માર્ગમાં પ્રભુના તત્સુખનો વિચાર. હવે એક નાની વાત, રીખો એક મિનિટ. હવે એક નાની સાચી બની ગયેલી વાત. કાશીમાં એક શેઠ રહેતા હતા, નવલચંદભાઈ. હવે એ નાની હાટડી કરી, પછી એટલી સરસ ચાલે એમાંથી દુકાન કરી. રીખો એક મિનિટ, આ લોકોને વાતો કરી લે. એમાંથી દુકાન કરી, એમાંથી 2-3 બ્રાન્ચ કરી, એમાંથી પાછા બાજુના શહેરમાં. હવે એમ કરતાં કરતાં શેઠના લગ્નને 17-18 વર્ષ થયા. એટલે ત્યાંના બધાએ કહ્યું કે શેઠ, પહેલાંના જમાનામાં ઘણા એવું કરતા હતા કે પેલી પત્નીથી બાળક ન થાય ને તો બીજી લાવે. હવે સારું છે, આ બધું બંધ થઈ ગયું. એટલે પછી બધા સગાવાલા કહેવા માંડ્યા કે શેઠ તમારે બીજું કરવું હોય તો અમારે ધ્યાનમાં. શેઠ કે ના, મારે કાંઈ કરવું નથી. શેઠાણીએ કહ્યું કે હવે મારે ટાઈમે જતો રહ્યો છે, તો ઠાકોરજી ઘરમાં હોય તો મને ને તમને આનંદ આવે. હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને ઠાકોરજીનું નામ પાડ્યું કુંજ બિહારી. શું પાડ્યું? તમે બે વાતો ન કરતા, મારું ધ્યાન. તો ઠાકોરજીનું નામ પાડ્યું કુંજ બિહારી. પછી તો ધંધો તો જો હંમેશા છે ને, અમારે કાંઠિયાવાડીમાં કહેવત છે, ધન રડે ઢગલા થાય અને પંડ રડે પેટ ભરાય. ધન રડે ઢગલા થાય અને પંડ રડે પેટ ભરાય. એકવાર તમારી પાસે 5 લાખ થઈ જાય ને તો 25 લાખ થતા વાર ન લાગે. હવે ઠાકોરજીમાં આખો દિવસ શેઠાણી હોય. પછી શેઠે કહ્યું કે હવે આટલા બધા પૈસા ભેગા કરીને આપણે કરવું જ શું? પછી ધર્મશાળા બંધાવી, પછી જેને ફીના પૈસા ન હોય એને આપે, કોઈને દવા માટે કે ઓપરેશન માટે જોઈતા હોય એને આપે. અને આખો દિવસ કાંઈ વાત હોય તો ઠાકોરજીની વાતમાં ઠાકોરજી ન કહે. શેઠાણી કાંઈ પૂછે, આપણો કુંજુ બાવા, આપણો કુંજ બિહારી. હવે એકવાર પેઢીએ બેઠા હતા અને શેઠાણી આવ્યા. પહેલાંના જમાનામાં છે ને માથે ઓઢવું તો ફરજિયાત હતું. અમે ઓઢ્યું છે, અમે લાજ કાઢી છે. તો શેઠાણી આવ્યા તો શેઠ કોકારે વાત કરતા હતા ને, તો શેઠાણી આમ આઘું ઓઢ્યું. એટલે શેઠે પૂછ્યું કેમ આવું પડ્યું?
એટલે કે કુંજ બિહારીને ઘરે મહેમાન આવવાના છે ને, તો મારે હારા માયલા ચોખા જોઈ છે. એટલે ઓલા જે બેઠા હતા ને એણે સાંભળ્યું કે શેઠ તમારે બાળકો તો છે નહીં, તો આ કુંજ બિહારી કોણ? એ કે મારો દીકરો છે. એ કે દત્તક લીધો? એ કે જવા દો ને, એ મારો દીકરો છે. એ કે કોઈ હગાવાલાનો? એ કે જવા દો ને, મારો દીકરો છે. ઓલાને એમ થયું કે હવે આ તપાસ તો જો આમે છે ને આપણને પંચાયત જ્યાં સુધી ન કરી લઈ ને, એ કોનો દીકરો ન જાણીએ ત્યાં સુધી આપણને પેટમાં દુખે, ઊંઘ ન આવે. આજે એવું જ છે. હોલમાં ચોકલેટ આપે એટલે તરત પૂછે કા, પછી કે મારી વરસગાંઠ છે, ઠાકોરજીનો પાટોત્સવ. અમારે હોલમાં બહુ સારું છે. ખરેખર જો આવું ગ્રુપ હોય ને તો તમને જીવવાની મજા આવે. સુખ દુઃખ સાથે મળીને વેચીએ છીએ. દીકરાનો બર્થડે હોય ને તો આવીને ચોકલેટ દઈએ કે આઈસ્ક્રીમ. એની કિંમત નથી, પણ અમે મહેસૂસ કરીએ છીએ કે અમારા ઘરે એક વૈષ્ણવ આવ્યો, એનો બર્થડે છે. આ લોકોને કોઈને લગ્નનું સગાઈ નક્કી થાય તો અમે રાજી થઈએ કે અમારા ઠાકોરજી અમારા ઘરે પ્રસંગ આવ્યો. ખરી વાત ખોટી વાત છે? એટલે ઓલા જેની ભેગા બેઠા હતા ને એને પેટમાં એમ થયું કે આડોશી પાડોશી એમ પૂછવું જોઈએ છે. એટલે બહાર નીકળ્યા એટલે શેઠની બાજુમાં રહેતા હતા ને એ જ મળ્યા. એ કે કેશવજીભાઈ? એ કે હા, આ તમારી બાજુમાં શેઠ રહે છે અને બિચારાને શેર માટેની ખોટ છે નહીં? અલા ભાઈ, હવે જો શરૂઆત કેવું કર્યું? એટલે કે હા, તો એના ઘરે આ કુંજ બિહારી કોણ રહે છે? એ કે એ ખબર ને. હે, કુંજ બિહારી છે? આને એમ થયું એકમાં બે ભયડા. એ કે એ ખબર નહીં. એ કે કાંઈક લોચો છો, તપાસ કરવી પડે. બીજું કર્યું નથી ને. વાત બીજા કરવા સુધી પહોંચી ગઈ. પછી બે નક્કી કર્યું કે સાંજે શેઠના ઘરે દુકાન વધાવી લે એટલે ચા પીવા જાવું. એટલે બે ત્યાંથી અહીંથી નીકળ્યા ને તો એમ થયું તમારે હા હા આવો આવો. ચા શું કામ? શેઠાણી પ્રસાદ લાવો, શેઠાણી મેવો લાવો, શેઠાણી બપોરનો કાંઈ કણકો હોય તો આપો. પુષ્ટિમાર્ગીય ભાષાને. પછી કે આજે કુંજ બિહારી બીડા નથી આરોગ્યા? ઓલા કે પછી જે એના પાડોશમાં હતા એ કે શેઠ ખોટું ન લગાડતા, પણ આ કુંજ બિહારી છે કોણ? એ કે મારો દીકરો છે. એ કે તમારે તો શેર માટેની ખોટ હતી ને? એ કે મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી મારા દીકરા છે. એટલે કે શેઠ તમારી બધી વાત સાચી, તમારી ભાવનાને દંડવત પ્રણામ, પણ તમે લીલામાં જાશો ત્યારે મુખાગ્નિ દેવા તમારો કુંજ બિહારી આવશે? બંધ કરો. તમારા ઘરે આવશે તમારી મુખાગ્નિ દેવા? શેઠ કે એ તો મારા દીકરાને જ ખબર. ઓલા બેને આમ એવું થયું કે આ સાચું શું છે. પછી વાત ભૂલી ગયા. હવે શેઠે ધીમે ધીમે દુકાને ઓછું જવાનું કર્યું. સતત ઠાકોરજીમાં જ રહે. હવે ઉંમર થાય એટલે માંદા પડ્યા. એટલે જેટલા આવે આમે તમે જો માંદા પડો ને એટલે જેટલા આવે ને તમને એટલી દવા બતાવે. એમ કરો ને તમે આ ઓહોડિયા પાવ, આ વૈદ પાસે લઈ જાઓ. શેઠે શેઠાણીને કહ્યું સાંભળ, હવે મારી ઉંમર થઈ છે, હવે હું કાંઈ ઝાઝા દિવસ રહેવાનો નથી.
તું કુંજ બિહારીનું ધ્યાન રાખજે, એને શ્રમ ન પડે, એને અરોગાવજે બરાબર. આટલું બધું પ્રભુએ આપ્યું છે તો તું એના હાથે જ બધું કરાવજે. આ બધા વૈષ્ણવને પ્રસાદ લેવડાવજે, બધાને લાણી કરજે, બધા ધર્મશાળામાં જઈને જે રહેતા હોય એને બધાને જમાડજે, સ્કૂલના બાળકોને જમાડજે, બધું મારે કુંજ બિહારીને કહેજે હો, બધું કરે. હવે શેઠ લીલામાં પહોંચી ગયા. હવે બધાય સ્મશાનમાં લઈને આવ્યો એટલે બધાએ ભેગા થઈને કહ્યું કે હવે મુખાગ્નિ કોણ દે. એટલે કે એને સ્કૂલમાં છોકરાઓને જમાડવા બહુ ગમતા હતા, તો એકાદા છોકરાને સ્કૂલમાંથી લઈ આવીએ તો એને મુખાગ્નિ દે. ત્યાં એક 8-10 વર્ષનો છોકરો રોતો રોતો આવ્યો, મારા બાબાને નથી લઈ જવાના, મારા બાબા મને બહુ પ્રેમ કરે છે, તમે બધા આઘા જાઓ, આમ કરો. એટલે બધાએ કહે એ તો હવે એને મુખાગ્નિ દેવાનો છે, તું દઈશ? એ કે એટલે શું? એ કે આવી રીતે કરવાનું. એ કે આ હવે મુખાગ્નિ દીધો. અને પછી બધાએ કીધું હાલો ગંગામાં સ્નાન કરવા. એટલે ઓલો નાનો હતો એટલે કે તું કાંઠે બેસીને સ્નાન કરજે, તે મુખાગ્નિ દીધો જ, પછી તારા ઘરે મૂકી જાય તું કઈ સ્કૂલમાં જ. એટલે ઓલો રોવે, જવાબ ન દે કરીને. બધાય ગંગાજીમાં સ્નાન કરવા પડ્યા, બધાય બહાર આવ્યો, પેલો છોકરો ન આવ્યો. કલાક બધાએ ગોઈતું, પછી કે હાલો શેઠાણીને કહીએ કે આ આવી ગયો જ ઘરે, તમારે કોઈ હગા થાય છે? ઘરે ગયા એટલે શેઠાણીને પૂછ્યું. એ કે તમારે કોઈ હગાવાલામાં છોકરો આવી રીતે મુખાગ્નિ? એ કે અમારે કોઈ હારે એવો સંબંધ જ નહોતો કોઈ મુખાગ્નિ દે, પણ એ તો મારો કુંજ બિહારી હશે. એટલે બધા કે ભાવના સાચી વાત છે, પણ કાંઈ ઠાકોરજી ત્યાં મુખાગ્નિ દે, આ તો ગાંડી થઈ ગઈ છે, આ શેઠે ગાંડા. એમાં એક હતા ને કોઠા ડાયા હતા, એણે કીધું આ બહુ આવું કરે છે ને અંદર જોઈ હજી ઝાંપીજી નહોતા કર્યા, ખુલ્લું હતું. તો દર્શન કર્યા ને, ઠાકોરજીના વસ્ત્રો એટલા ભીના પાણી બહાર આવતા હતા. ગંગાજીમાં સ્નાન કર્યું ને મુખાગ્નિ દઈને, ત્યારે શેઠાણીએ કહ્યું કે શેઠે કહ્યું હતું કે મને ને તને મુખાગ્નિ દેવા મારો કુંજ બિહારી આવશે. અને કુંજ બિહારી આવ્યા. એની શ્રદ્ધા, એનો વિશ્વાસ. આપણે બધા ક્યાં પાછા પડીએ છીએ? આપણે ઠાકોરજીને સાક્ષાત માનતા જ નથી. ઠાકોરજી થોડા મંદિરમાં બહાર આવે, મૂર્તિ માનીએ છીએ. જ્યાં સુધી મૂર્તિ માનીએ ને ત્યાં સુધી પ્રભુ કહે કે તું ફર, હું તારી સામું જોઈને બેસીશ. પણ જ્યારે તું મને મૂર્તિ નહીં માને ત્યારે હું ફરીશ તારી બાજુ આજુબાજુ અને તું સ્થિર થઈ જઈશ. પેલા ખબર છે વર્ષો પહેલાં બધા કહેતા ગણપતિ દૂધ પીએ છે, આવ્યું હતું ને? તો મને એક વૈષ્ણવે વાત કરી હતી, એ કે એક જણે જેને ફોન કર્યો, એ કે આ ગણપતિ દૂધ પીએ તો આપણા ઠાકોરજી ન પીએ? જવાબ સાંભળજો બધા. જે કે અત્યાર સુધી તમારા ઠાકોરજી દૂધ પીતા હતા કે નહોતા પીતા? એ કે ના રે ના, અમે કોઈ દી જોયું જ નથી. જો તમે એને મૂર્તિ માનો તો તમારા ઠાકોરજી દૂધ નથી પીતા, પણ તમે એને સાક્ષાત માનો છો તો તમારા ઠાકોરજી રોજ તમારી કટોરીમાંથી દૂધ અરોગે છે, અરોગે છે, અરોગે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમને તમારા ઠાકોરજીની સરખામણી ગણપતિ હારે કરવાનું મન થયું. તમને તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં વિશ્વાસ નથી. આપણા ઠાકોરજી અરોગે છે,
આપણા ઠાકોરજી આપણી બધી વાતો જાણે છે. આપણો ઠાકોરજી અંતર્યામી છે. આપણા ઠાકોરજી આપણે શું જોઈએ છીએ અને શું આપણા હિતમાં છે એ વિચાર કરીને આપે છે. એટલે આપણે આપણા ઠાકોરજીને જ્યાં સુધી મૂર્તિ માનીએ છીએ ત્યાં સુધી એ મૂર્તિ જ છે, પણ સાક્ષાત માનીએ તો એ સાક્ષાત જ છે. પણ આપણી દ્રઢતા એટલી નથી. જો સાક્ષાત માયના પછી તમે મને કહેજો. અમે ઠાકોરજી પુષ્ટ કરાવવાનું, હું જોબ કરતી 7:30 જવાનું હોય તો મારા ઠાકોરજીને હોસ્ટેલમાં હોય ને એમ હું દબડાવું પાછી. રવિવારે જ માળાજી બદલાવીશ, વળી નહીં કરું, આખો પહેરી રાખવાની. મારી બા આવી તો રાજી થઈ, હા મારા બેબીએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. પછી મને કહો બોતડી આ વાળાજી વાગે નહીં રાતના એને ઠાકોરજીને, આ નિકુંજમાં પોઢવા જાય, આ તું મોતીને માળાને બધું પહેરાવ્યું. મેં કીધું અઠવાડિયે બદલાવાનું, બા ટાઈમ નહીં હોતો. કારણ ત્યારે હું મૂર્તિ માનતી હતી. સમજણ પડી કે મૂર્તિ નથી, એને વાગે છે. એ ફૂલથી વધુ કોમળ છે, એ માખણથી વધુ કોમળ છે. એટલે એમને આપણે જુઓ હંમેશા ઠાકોરજીને અનુસર કરીએ ત્યારે શ્રૃંગાર વડા કરીએ કે નહીં મારવાળા? અંગ આભૂષણ જનની ઉતારત, અંગ આભૂષણ જનની ઉતાર, દુલરી ગ્રીવા માલ મોતિન કેયુરલે ભુજ શ્યામ નિહારત, અંગ આભૂષણ જનની ઉતાર, ભૂખે ભયે શ્યામ હલધર પે પ્રેમ વિચાર. બહુ સરસ છે, મોટું છે. એકવાર કોકવાર આપણે 1-1.5 કલાકનો ટાઈમ હશે ને ત્યારે આ કીર્તનનો ભાવ કરીશું. માં હાથમાં લે ને તો નિહારે કે હવે તું મને આ ધરાવસ, પણ આની ઘૂઘરી વાગે એવી છે તો રાધાજીને નહીં ગમે. તો ઘણીવાર આપણે ઝાંઝર વડા કરતાં કરતાં પણ 2-3 વાર ઝાંઝર હાથમાંથી પડી જતા હોય. થાય છે તમારે બધાયને એવું?